ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે છે સોમવાર. તો ચલો ફટાફટ જોઈ લઈએ કે આ વીકમાં આપણી માટે નિફ્ટીના ઇમિડિયેટ લેવલ્સ કયા રહેવાના છે. ફ્રાઇડેના દિવસે આપણે માર્કેટ પૂરું થતા 3 વાગ્યાની આસપાસ એક શાર્પ કટ જોવા મળ્યો હતો. તો નિફ્ટીનું ક્લોઝિંગ ફ્રાઇડેનું આવ્યું હતું 23,550ની આસપાસ. ઉપરની તરફ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ માટે આપણે અગર વાત કરીએ તો 23,750થી લઈને 23,818 વાળો એક બેન્ડ છે, જે એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. એની ઉપર માર્કેટ અગર સસ્ટેન થાય છે તો 23,960થી લઈને 24,009 24,020નો એક બેન્ડ છે, રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે, કેમ કે ત્યાં કોલ રાઇટિંગ પણ આપણને સારું એવું 24,000ના રાઉન્ડ લેવલની આસપાસ જોવા મળી રહ્યું છે. નીચેની તરફ સપોર્ટ વાળા એરિયાની વાત કરીએ તો 23,250થી લઈને 23,250 260થી લઈને 313 વાળો એક ઝોન છે, જે પહેલા સપોર્ટ તરીકે બિહેવ કરી શકે છે. એની નીચે અગર માર્કેટ સસ્ટેન થાય છે તો 23,100થી લઈને 23,150 વાળો એક ગેપ ફિલિંગનો એરિયા પેન્ડિંગ છે. ત્યાં સુધી પણ માર્કેટમાં સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. લાઈવ માર્કેટમાં જે પણ આપણે ટ્રેડ વગેરે બનતા હોય છે અથવા લેવલ્સની અપડેટ હોતી હોય છે, એ હું ટેલિગ્રામ ચેનલ ઉપર અપડેટ કરી દઉં છું. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો એ પણ જોઈન કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન અને બાયોમાં આપેલી છે.